બાળકો, હમણાં મેં તમને જણાવ્યું એમ તવસ્સુલ મુક્તિનું કારણ બન્યું. આ સ્ટોરી હું પછી તમને સંભળાવીશ. અત્યારે દુઆને જ લગતી હું તમને એક સ્ટોરી સંભળાવું છું. એ સ્ટોરીનું નામ છે દુઆ કબૂલ થવાની એક શરત આ પણ છે. હઝરત ઇમામે જાફર સાદિક अलैहिस्सलामથી રિવાયત છે કે બની ઇસરાઈલમાં એક આબિદ હતો જે સતત 3 વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ માટે દુઆ કરતો રહ્યો, છતાં તેની દુઆ કબૂલ થતી ન હતી. એક દિવસ દુઆ કરતી વખતે તેણે કહ્યું કે યા રબ અના મિનકા ફલા ફસમઅની અમ કરીબ ફલા તજિબની, એટલે હે પરવરદિગાર, શું હું તારાથી દૂર છું કે મારો અવાજ તું સાંભળતો નથી, કે પછી તારી નજદીક છું અને તું મને જવાબ નથી આપતો? સ્વપ્નમાં તેને કહેવામાં આવ્યું કે તું 3 વર્ષથી અલ્લાહ પાસે એવી જીભથી દુઆ માંગી રહ્યો છે જે અપશબ્દ અને અયોગ્ય વાતો કરવા માટે ટેવાયેલી છે, અને તું મલિન, પતદય અને ખોટી નિયતથી તારા રબને પોકારી રહ્યો છે. ખુદાથી ડર અને તારા હૃદયને મલિનતાથી પાક કર અને તારી નિયત સાફ કર. સાદિકે આલે મુહમ્મદે ફરમાવ્યું કે આબિદે તે નસીહત પ્રમાણે અમલ કર્યો. ત્યાર પછી અલ્લાહે તેની દુઆને કબૂલ કરી અને તેને એક પુત્ર આપ્યું. આમાં નીચે રેફરન્સ તરીકે ઉસૂલે કાફી ભાગ 2 પાના નંબર 325 અને 26 આપેલું છે, જે ટેલી કરી શકો છો તમે. હઝરત ઇમામે સાદિક अलैहिस्सलामથી રિવાયત છે કે એક દિવસ હઝરત મૂસા अलैहिस्सलाम પોતાના માનનારાઓને નસીહત ફરમાવી રહ્યા હતા. ત્યારે સાંભળનારાઓમાંથી એક વ્યક્તિએ હઝરત મૂસા अलैहिस्सलामથી નસીહતથી પ્રભાવિત થઈને પોતાનું પહેરણ ફાડી નાખ્યું. અલ્લાહ તાલાએ હઝરત મૂસા अलैहिस्सलाम પર વહી કરીને કહ્યું કે તમે તમારું પહેરણ ફાડી નાખો. એવું અલ્લાહ નથી ઈચ્છતો, પરંતુ તમે તમારું દિલ અલ્લાહ માટે ખોલી નાખો, એવું અલ્લાહ ઈચ્છે છે. હઝરત ઇમામે સાદિક अलैहिस्सलाम પોતાની તકરીરના અંતમાં ફરમાવ્યું કે હઝરત મૂસા अलैहिस्सलाम એક જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેઓએ પોતાના એક સહાબીને સજદાની હાલતમાં જોયો. હઝરત મૂસા अलैहिस्सलाम પોતાનું કામ પતાવીને પાછા ફર્યા ત્યારે જોયું કે તે જ પ્રમાણે સજદામાં પડેલો હતો. હઝરત મૂસા अलैहिस्सलामे તેને સંબોધીને ફરમાવ્યું કે જો તારી ઈચ્છાઓ પૂરી કરવાનું કામ મારા કાબૂમાં હોત તો હું તેને જરૂર પૂરી કરી આપતે. તે સમયે હઝરત મૂસા अलैहिस्सलाમને કુદરતની અદ્રશ્ય વાણી સંભળાઈ કે એ મૂસા, તેને કહી દો કે જો તે એટલા સજદા કરે કે સજદામાં તેની ડોક મરડાઈ જાય તો પણ હું તેના સજદાઓ સ્વીકારવાનો નથી, એટલે સુધી તે પોતાના દિલને સાફ કરી ન લે, અને જે વસ્તુને હું પસંદ કરું છું તેને તે પસંદ કરે, અને હું જે કામ પસંદ નથી કરતો તેને તે પણ પસંદ ન કરે, ત્યાં સુધી તેના સજદા સ્વીકારવા પાત્ર નથી. આમાં નીચે રેફરન્સ તરીકે રોઝાએ કાફી પાના નંબર 128 અને 29 આપેલું છે.
માશાઅલ્લાહ દાદા જાન, આ સ્ટોરી પણ ખૂબ જ સરસ હતી. દુઆ કબૂલ થવાની જે શરત છે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ખુલુસ દિલથી અને તમામ બુરા કામોથી દૂર રહીને અને ખુદાને જે પસંદ છે એ કામથી સહેમત થઈને એના પર અમલ કરીને પછી આપણે દુઆ માંગવી જોઈએ. ઇન્શાઅલ્લાહ તે કબૂલ થવાને પાત્ર થઈ શકે. હા હા, બિલકુલ સાચું કહ્યું. તો બાળકો, હવે સમય થઈ ગયો છે. તમે બંને તમારા ઘરે જાઓ અને હું પણ જાઉં છું. ઓકે 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 દાદાજાન. દાદાજાન. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. هلو